નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું લગ્નની પહેલી રાતે બનેલી ઘટના. ઘરમાં દીવા ઝગમગી રહ્યા હતા. દરવાજા પર મોગરાના હારની સુગંધ, અંદર નવા દંપતીનો હળવો સંકોચ અને નવો પ્રેમનો આભાસ. એક કપલ હતું, અનિરુદ્ધ અને માયા. બંનેના લગ્નને આજ એક દિવસ પૂરો થયો હતો. આખા દિવસની ધામધૂમ પછી હવે બંને એકાંતમાં હતા. માયાએ નવા લાલ ચોળી ચૂંદડી પહેરી હતી. હાથમાં ચૂડીઓની મધુર ખણખણાટ, આંખોમાં થોડો સંકોચ અને હૃદયમાં અઢળક સપના. તેણે કાચમાં જોઈને પોતાને ઠીક કરી અને પલંગના ખૂણે બેસી ગઈ. બારણાની બહારથી ચાંદનીની હળવી રોશની રૂમમાં પડી રહી હતી. અચાનક દરવાજો ખુલ્લો. અનિરુદ્ધ હાથમાં ભોજનની થાળી લઈને અંદર આવ્યો. થાળીમાં ગરમ ફુલકા, શાકની સુવાસ, દહીં અને મીઠાઈ. આખા રૂમમાં ભોજનની ખુશ્બુ છવાઈ ગઈ. માયાએ હળવી સ્મિત સાથે પૂછ્યું, આ શું? તમે સ્વયં ભોજન લઈ આવ્યા? અનિરુદ્ધ હળવો હસ્યો. હા મમ્મી, થાકી ગઈ છે. મેં વિચાર્યું કે આજે આપણે બંને પ્રેમથી ભોજન લઈએ. ભોજનની સુગંધ અને નવો સંબંધ, બંને વચ્ચે એક અજાણું મૌન છવાઈ ગયું. માયાએ થોડું વિચાર્યું, પછી બોલી, પણ મમ્મી જમ્યા વિના સૂઈ ગયા હશે. તેમને બોલાવી લો ને, આપણે ત્રણે સાથે ભોજન કરી લઈએ. અનિરુદ્ધે હળવેથી કહ્યું, ના, તેઓ થાકી ગયા હશે. લગ્નના કામમાં આખો દિવસ ફર્યા છે. હવે આરામ કરી રહ્યા હશે. માયાએ ફરી કહ્યું, પણ મેં તેમને જમતા જોયા નથી. અનિરુદ્ધની આંખોમાં થોડો અસહજ ચમક આવ્યો. તે બોલ્યો, તું જીદ કેમ કરે છે માયા? તેઓ સૂઈ ગયા હશે. ચાલ આપણે શાંતિથી ભોજન લઈ લઈએ. માયા ચૂપ રહી ગઈ, પણ તેના મનમાં એક અજાણ્યો ખટકો બેઠ્યો. તેણે થાળીની સામે નજર ફેરવી. ગરમ ભોજનની ખુશ્બુ હોવા છતાં એની મનની ભૂખ ઉડી ગઈ હતી. ભોજન તો કરી લીધું, પણ મનમાં એક જ વિચાર, મમ્મી જમ્યા કેમ નહીં? રાત વીતતી ગઈ, પરંતુ માયાની આંખોમાં નિંદ્રા ન આવી. સવાર પડી ત્યારે તે ઉઠી અને સીધું રસોડામાં ગઈ. રસોડામાં થાળીઓ સાફ પડેલી હતી, પણ ક્યાંય પણ મમ્મી દેખાતી ન હતી. તે ઘરના દરેક ખૂણામાં શોધતી રહી. છેલ્લે બારણે બહાર ગઈ અને ત્યાં જમીન પર મમ્મીનો પડેલો સાડીનો ખૂણો દેખાયો, પરંતુ માણસ ક્યોય ન હતો. એક ક્ષણે માયાના મનમાં કંપારી ફેલાઈ ગઈ. એને લાગ્યું, કદાચ ગઈકાલે કંઈક થયું હશે, જેની જાણ એને નથી. અનિરુદ્ધે કંઈ છુપાવ્યું છે, એ વિચારથી જ એને વિશ્વાસ તૂટી ગયો. એ દિવસે જ માયાએ કોઈ ચર્ચા કે ઝઘડો કર્યા વગર ઘર છોડ્યું. થોડી જ વાર પછી છૂટાછેડા થયા. સમય સાથે બંનેના રસ્તા અલગ થઈ ગયા. બંનેએ અલગ અલગ લગ્ન કર્યા, અલગ ઘર વસાવ્યા. સમયે દોડવું ચાલુ રાખ્યું. વર્ષો વીતી ગયા. માયાના 2 સંતાન થયા, આરવ અને કાવ્યા. બંને સંસ્કારી, પ્રેમાળ અને પોતાની માતાને ખૂબ માન આપતા. માયાએ તેમને પ્રેમથી ઉછેર્યા, પરંતુ ક્યારેય પોતાના ભૂતકાળની વાત કરી ન હતી. તેના હૃદયમાં એક રાતનો ખટકો હજી પણ જીવતો હતો. સમયની રફતારમાં બાળકો મોટા થયા. માયા વૃદ્ધ બની. એક દિવસ જ્યારે તેની ઉંમર 60 વર્ષની થઈ ગઈ, ત્યારે તે પોતાના સંતાનોને બોલાવ્યા. તે બોલી, બાળકો, આજે હું તમને મારી જીવનની એક વાત કહેવા માંગુ છું. એક એવી વાત જે મેં ક્યારેય કોઈને કહી નથી. બંને સંતાન તેની સામે બેઠા, ચૂપચાપ સાંભળવા તૈયાર. માયાએ ધીમેથી કહ્યું, લગ્નની પહેલી રાતે મારા પતિ ભોજન લઈને આવ્યા હતા. મેં વિચાર્યું કે એ પ્રેમથી છે, પણ મને લાગ્યું કે એમની મમ્મી ક્યાં છે? જ્યારે મેં પૂછ્યું, એણે ટાળ્યું. બીજા દિવસે હું ઉઠી ત્યારે એ મમ્મી ગાયબ હતી. એ ભયંકર ખટકાથી મેં એ ઘર છોડ્યું. પણ આજે વર્ષો પછી સમજાય છે કે કદાચ મારે પૂછવું જોઈતું હતું, સત્ય જાણવું જોઈતું હતું. તેના આંખોમાં આંસુ આવી ગયા. ક્યારેક આપણે અવિશ્વાસથી સંબંધ તોડી નાખીએ છીએ. પ્રેમ કરતાં શંકા વધારે મજબૂત થઈ જાય, એ સૌથી મોટો દુઃખ છે.
તેના બાળકો ચૂપચાપ બેઠા રહ્યા. રૂમમાં નિશબ્દતા છવાઈ ગઈ. બહાર વરસાદના ટીપા પડતા હતા, જાણે આકાશ પણ એની સાથે રડી રહ્યું હોય. માયાએ અંતે કહ્યું, બાળકો, યાદ રાખજો, પ્રેમમાં શંકા કરતા પહેલાં સત્ય જાણવાની હિંમત રાખવી. અને તે રાત્રે ઘણા વર્ષો પછી માયાને નિંદ્રા આવી ગઈ, શાંતિથી, નિર્દોષ રીતે. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી હું નવા વિડીયો બનાવવાની મજા આવે. તો નવા વિડીયો સાથે આપણે પાછા મળીએ. ત્યાં સુધી મિત્રો આવજો. જય માતાજી. પાછા મળીશું. આવજો.